હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 ગણિત ચેપ્ટર 8 સમય સંખ્યાઓ, જેમનું સ્વાધ્યાય 8.0 નો પ્રશ્ન નંબર 3 અને 4. પ્રશ્ન નંબર 1 અને 2નો વિડીયો આપણે આની અગાઉ મૂકી દીધો છે. થિયરીનો વિડીયો આની અગાઉ મૂક્યો છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ત્યાંથી શોધી શકશો. તો મારું નામ છે શિવમ સર અને ચાલો આપણે ચાલુ કરીએ આજનો વિડીયો. પરંતુ મારું એક મિશન છે કે મેરી ઈચ્છા સબકો શિક્ષા, મારી એક ઈચ્છા છે. તો આના ભાગ રૂપે તમારા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે. વિડીયોને ચોક્કસથી બધા જ લોકોએ લાઈક કરી અને આ ચેનલની અંદર, આ વિડીયોની અંદર તમારી હાજરી પુરાવી દેવાની છે અને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. બરોબર. મેથ્સમાં તમને ડર લાગતો હશે, બીક લાગતી હશે, સર અમને આવડતું નથી, અઘરું લાગે છે, તો તમારા તમામ સમસ્યાનું સમાધાન થશે. તમારે છેલ્લે સુધી વિડીયો જોવાનો છે, બધી જ વસ્તુ સરસ આવડી જશે. તો પ્રશ્ન આપણી સામે કંઈક એવો છે કે નીચેના માટે 4 સમાન સમય સંખ્યા લખો. તો આના જેવી બીજી 4 સમય સંખ્યા લખવાની થાય. તો પ્રશ્ન તો પેલા એ થાય કે આના જેવી સમાન એટલે કઈ? તો જો એક હું તમને ઉદાહરણ આપું. માની લ્યો કે અહીંયા મેં 2/3 લખેલું છે. તો આના જેવી બીજી સંખ્યા એટલે, તો જો હું આવી રીતના લખું કે 6/9 લખું, તો આ બે સંખ્યા સરખી થઈ. તમે સર તમે શું મામા રમાડો છો? આ કઈ સંખ્યા તમને ક્યાં એંગલથી સરખી લાગે? તો જોવો બાળકો, અહીંયા હું છેદ ઉડાડું. અહીંયા હું લખું 3 2 6. અહીંયા મેં લખ્યું 3 3 9. તો આમાં જો તગડો ઉડી ગયો. વૈધો શું? અહીંયા 2 વૈધો, અહીંયા 3 વૈધો. તો જો આવ્યું 2/3. તો શું આના બે સરખું છે કે નહીં? તો કે હા. તો બેની વેલ્યુ સરખી જ છે. એટલે એક વસ્તુ તમે શું શીખ્યા કે કોઈ પણ સમય સંખ્યા હોય જેને તમે અનંત રીતે, અસંખ્ય રીતે લખી શકો. માની લ્યો એક સમય સંખ્યા આવી છે કે 1/2. તો આનું સાહેબ તમે 5 રીતે તો લખીને બતાવો. તો હાલો લ્યો બતાવું. 1/2. બરાબર. હું આમ લખું 2/4. તો જુઓ નીચે થાય 2 1 2, ઉપરનું થાય 2 2 4, ઉપરનું થાય 2 1 2. તો આ બગડો ઉડી ગયો. તો આ શું આવ્યું? 1/2. માની લ્યો આમ લખું 3/6. તો અહીંયા થાય 3 2 6, ઉપર થાય 3 1 3. તો આ 3 ઉડી જાય. તો શું આવ્યું? 1/2. આવ્યું કે નહીં? તો કે હા. તો આ રીતના લખી શકો. ચાલો આપણે આમાં લખીએ, 4 લખીએ એટલે તમને સમજાશે. અને આ દાખલો સહેલામાં સહેલો છે, જોજો શીખવાડું તમને. અહીંયા શું છે રકમ? -2/7 છે. તો જો હું -2/7 લખું, બરોબર. તો જુઓ અહીંયા કેટલી શોધવાની છે? આપણે 4 શોધવાની છે. તો કે હા. તો હું 4 વાર લખું. ચાલો -2/7. પાછું મેં લખ્યું -2/7. પાછું મેં લખ્યું -2/7. અને પાછું હું લખું -2/7. કારણ કે 4 શોધવાની છે એટલે. હવે જો આને હું એક સાથે ગુણીશ ને, તો -2/7 છે, -2/7 જ રહેશે. પરંતુ એક નહીં, હું 2 થી ચાલુ કરું. ક્યાંથી ચાલુ કરું? 2 થી. એટલે આ સંખ્યાને ઉપર નીચે 2 ગુણી દઉં. આ સંખ્યાને ઉપર નીચે 3 ગુણી દઉં. આ સંખ્યાને ઉપર નીચે 4 ગુણી દઉં. અને આ સંખ્યાને ઉપર નીચે 5 ગુણી દઉં. તમે એમ કહેશો સર મારે 10 ગુણવો છે, 20 ગુણવો છે, 500 ગુણવા છે, 1 લાખ ગુણવા છે, શું ગુણી શકું? હા ગુણો, પરંતુ જે ગુણો એ ઉપર નીચે સરખું ગુણવાનું છે. ચાલો જે જવાબ આવે લખી દઉં. 2 2 4 અને 7 2 14. પરંતુ અહીંયા ઉપર માઇનસ છે એટલે માઇનસ ખાસ લખવાના. આ છે 3 2 6 અને માઇનસ છે એટલે -6. 7 તેરી 21. પછી 4 2 8 એટલે -8. 7 ચોક 28. એમના પછી 5 2 10 એટલે -10. અને 7 5 35. તો આ જે આપણને 4 સંખ્યા મળી એ આના જેવી જ બીજી સંખ્યા થઈ. તો કઈ 4 સંખ્યા? તો કે આ એક, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. તો એને આપણે લખી લેવાની લાઈનમાં કે પહેલા આ લખું, પછી આ લખું, પછી આ ને પછી આ. તો જુઓ -4/14, પછી -6/21, પછી -8/28 અને પછી છે અહીંયા -10/35. આ શું છે? તો કે આ 4 સરખી સમય સંખ્યાઓ છે, બરોબર. તો કે આ જે સંખ્યા છે એ સમાન સમય સંખ્યા છે. કોની? તો કે -2/7 ની. તો લખવાની કે એ -2/7 ની 4 સમય સંખ્યાઓ છે. કેવી છે? તો કે સમય સંખ્યાઓ છે. તો આ થઈ ગયો આપણો દાખલો. લ્યો જો કેટલું સહેલું છે. ખાલી 2 હારે ગુણ્યા 3 4 ને 5, બરોબર. એવી રીતના ગુણ્યા.
મારી પેલા બધાએ કરી લેવાનો બુકમાં. શું કરશું તો કે જો 4 વાર ઓમાં મેં આમ ઊભું લખ્યું તો આમાં હું આડું લખું. 4 વાર હું 5/-3 લખું તો આ પહેલી વાર લખ્યું. ચાલો હું બીજી વાર લખું 5/-3. આ હું ત્રીજી વાર લખું 5/-3. 4 શોધવાની છે એટલે 4 વાર લખું. અને આ ચોથી વાર લખું 5/-3. સૌથી પહેલી વાર શું કરવાનું? 2 સાથે ઉપર નીચે ગુણવાના, પછી 3 સાથે ઉપર નીચે, પછી 4 સાથે અને પછી 5 સાથે. તો અહીં સૌથી પહેલા હું 2 સાથે ગુણું તો જોજો જો અહીંયા 2 સાથે ઉપર નીચે ગુણ્યા. ત્યારબાદ આમાં શું કરશું? 3 સાથે ઉપર નીચે ગુણ્યું. આમાં શું કરશું? આપણે 4 સાથે ઉપર નીચે ગુણ્યું. અને આમાં શું કરશું? આપણે 5 સાથે ઉપર અને નીચે ગુણ્યા. ડન. આવડી ગયું એટલું. ચાલો આગળ. સર આટલું સહેલું ગણિત છે? હા, તમે ભણો છો કોની પાસે એના ઉપર આધાર રાખે કે કેટલું સારું તમને સરસ ગણિત સહેલી રીતના આવડે. તો જુઓ 5/2 કેટલા થાય? તો કે જુઓ આ 5/2 કેટલા થશે? 10 ના છેદમાં 3/2 કેટલા થાય? 6. પરંતુ માઇનસ છે એટલે -6 લખવાના. આ જુઓ જોઈએ 5/3 કેટલા થાય? 15 છેદમાં 3 -9. પછી 5/4 20 છેદમાં 3/4 12 પરંતુ એક માઇનસ છે એટલે માઇનસ. અહીંયા શું છે? 25 અને છેદમાં 5/3 15 પરંતુ એક માઇનસ છે એટલે -15. -3 ગુણ્યા 5 છે એટલે -15. તો આ શું થયું? આ 4 સમય સંખ્યા આવી ગઈ. બરોબર. તો અહીંયા આપણે નીચે લખી શકો કે આ લખવાની, પછી આના જેવી બીજી 4 સમય સંખ્યાઓ છે એવું તમારે લખવું હોય તો લખી શકો. તો આ થઈ ગયો આપણો જવાબ. ત્રીજું 4/9. તો સૌથી પહેલું સ્ટેપ 4 ગોતવાની છે તો 4 વાર લખી લઈ. 5 ગોતવાની 5 વાર લખત. 6 લખવાની હોય તો 6 વાર લખત. તો સૌથી પહેલા હું 4 વાર 4/9 લખું. જુઓ આ પહેલી વાર. બરોબર. થોડુંક આપણે મોટું રાખવાનું. શું તો કે આ 4/9 આ લીટો મોટો રાખ્યો. બીજી વાર લખું મેં 4/9. ત્રીજી વાર લખું 4/9. ચોથી વાર લખું છું 4/9. શું કરીશ હવે? પેલાને 2 સાથે ગુણીશ, 3 સાથે, 4 સાથે, પછી આને 5 સાથે. તો જોવો જોઈએ આને ઉપર નીચે હું 2 સાથે ગુણ્યા, ઉપર નીચે 3 સાથે ગુણ્યા. જે ઉપર ગુણો એ નીચે ગુણવાનું. ઉપર નીચે 4 સાથે ગુણેલા છે અને ઉપર નીચે 5 સાથે ગુણ્યા છે. અંશમાં જે ગુણો છેદમાં એ ગુણવાનું જ. હવે ગુણાકાર કરતા જઈએ. જોજો જોઈ તો આ શું છે? 4/2 8, 9/2 18. ઓકે. હવે આ શું છે જોવો જોઈએ તો કે 4/3 12, 9/3 27. આ શું છે? ચોકે ચોકે 16. આ શું છે? 9/4 કેટલા થાય? 36. આ કેટલા છે? 4/5 20 અને આ 9/5 કેટલા થાય? તો કે 45. તો આ શું આવી? 4 સંખ્યાઓ થઈ ગઈ. કોની? તો કે આના પછીની 4 સંખ્યા થઈ ગઈ. તો આ થઈ ગયો જવાબ. આવડી ગયું? જણાવો જોઈએ કોમેન્ટ કરીને. સમજાઈ ગયું કે નહીં? ચોક્કસથી તમારે કોમેન્ટ કરી દેવાની છે. ચાલો હવે એના પછીનું આવે છે. શું છે? સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. શું કરવાનું છે? નિરૂપણ સંખ્યા રેખા ઉપર. આની એક સરસ મજાની ટ્રીક છે. જો તમે શીખવાડું તમને કે સૌથી પહેલા હું શું કરીશ? એક સંખ્યા રેખા દોરી દઈશ. શું કરીશ? તો કે જો આ મેં સંખ્યા રેખા દોરી. હા કે ના? તો કે હાલો દોરી. હવે જો આ સંખ્યા ધન છે કે ઋણ? પેલા એ કયો જોઈએ તો કે ઉપર નીચે બે પ્લસ છે, ધન છે એટલે ધન છે. બરોબર. હવે હું શું કરીશ? છેદમાં જે સંખ્યા હોય ને એ અંશમાં લખું. માની લ્યો કે છેદમાં 4 છે તો હું અંશમાં 4 લખું. તો આને શું કહેવાય? તો કે આ 4 4 ઉડી ગયા તો આને કહેવાય 1. શું કહેવાય? 1. તો હું સંખ્યા રેખામાં ગમે ત્યાં ક્યાંક 1 લખી લઈશ. શું લખી લઈશ? 1 નહીં લખું. 1 ની જગ્યાએ હું લખીશ 4/4 અને આનો મિનિંગ થાય 1. યાદ રાખજો આનો મિનિંગ શું થાય? 1 થાય. એટલે અહીંયા ઉપર ચાલો તમને શીખવાડવા માટે 1 લખી દઉં છું. હવે બીજી વસ્તુ મારે એના સિવાય જોઈએ એક 0 જોઈએ. શું જોઈએ? 0. કારણ કે આ 0 અને 1 ની વચ્ચેની સંખ્યા છે. બરોબર. તો મારે 0 જોતો હોય તો શું કરવાનું? તો કે હું 0/4 લખું. આનો અર્થ 0 થાય કે નહીં? તો કે હા સર થાય ને. અને 1 કરતા 0 કેવો હોય? નાનો જ હોય હંમેશા. બરોબર. તો આ બાજુ હું લખું 0/4. એટલે 0/4 નો અર્થ થયો 0. હવે વચ્ચે હું સંખ્યા લખું. ચાલો હવે અહીંયા 4/4 છે તો અહીંયા આવે 3 ના પ્લસ જ આવશે બધી ધન એટલે અહીંયા આવશે 3/4
અહીંયા આવશે 2/4, અહીંયા આવશે 1/4. આ વચ્ચેની સંખ્યા લઈ ગઈ. પછી 0/4. તો જોવો જોઈએ લાઈનમાં થઈ ગઈ કે નહીં, તો કે હા. તો જોવો 0/4, 1/4, 2/4, 3/4 ને 4/4. 4/4 નો મિનિંગ 1 થયો, 0/4 નો મિનિંગ 0 થયો. આપણે કઈ કરવાની છે 3/4. તો અહીંયા 3/4 છે, તો અહીંયા આવી રીતના હું રાઉન્ડ કરી દઉં તો આ મેં સંખ્યા છે એનું સમય ટૂંકમાં સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી દીધું. આમ કરી શકો. પછી તમે આ રીતના બોક્સ પણ કરી શકો કે ભાઈ આને આપણે અલગ દર્શાવીએ, સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી દીધું. ડન. ચાલો એવી જ રીતના આ જોવો જોઈએ. આ -5/8 છે. કેવી છે? -5/8 છે. તો શું કરવાનું? તો કે આપણે ટેન્શન લેવાનું હોય નહીં. બરોબર. તો જુઓ -5/8 છે એટલે ઋણ સંખ્યા છે. કેવી છે? ઋણ. તો એને તમારે 0 અને -1 એવું તમારે મનમાં વિચારવાનું. જોજો કેવી રીતના હું શું કહું છું, હજી તમે ન સમજાવ હોય તો સમજી લેજો. અહીંયા -5/8 છે. બરોબર. તો આ -5 ની જગ્યાએ હું હવે રીતના છેદમાં 8 છે તો હું અંશમાં 8 લખું તો 8 વહી ગયા, તો એનો અર્થ શું થાય? 1 થાય. શું થાય? 1. તો જોજો કેવી રીતના હું કરું. તો અહીંયા હું કોઈ પણ જગ્યાએ અહીંયા આ બાજુ લખી લઉં. ચાલો -8/8 લખું. બરોબર. એના ત્યાં બાજુ હાલતો જાવ આમ ઊંધો. પછી -7/8 લખું, -6/8 લખું, -5/8 લખું, -4/8 લખું, -3/8 લખું, -2/8 લખું. પણ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે ઋણ સંખ્યા હોય ને ત્યારે આમ ઊંધા નંબર હાલો. આ 8 હોય, પછી 7, 6, 5, 4, 3, 2, 1, 0 એવી રીતના. જ્યારે ધન સંખ્યા હોય ને ત્યારે આ બાજુ જાવ તો પછી 1, 2, 3, 4 એમ થતા જાય. એટલે યાદ રાખવાનું. પછી અહીંયા તમે -1/8 લખી શકો. પછી હજી આને મોટું કરી દો તો 0/8. તો આનો અર્થ થાય 0, આનો અર્થ થાય -1, અને આ શું છે? -5/8. તો જો આ રહ્યો. તો આ સંખ્યા તમે લખી શકો. ઘણા હજી આ અઘરું લાગતું હોય છે તો હાલો ને એને સહેલું કરી દઉં થોડુંક. બરોબર. ચાલો સહેલું કરી દઉં. સૌથી પહેલા આપણે શું 0 શું 1 એવું કાંઈ વિચારવું જ નથી. ચાલો આ દોરી સંખ્યા રેખા, કાંઈ વાંધો કોઈને નહીં. બરોબર. હવે આ શું છે? -7/4 છે. તો એ ગમે ત્યાં હું -7/4 લખી નાખ્યો, દર્શાવી દીધું. ચાલો આ જવાબ તો આવી ગયો, જવાબ થઈ ગયો. બરોબર. પણ આટલું લખશો તો માર્ક પૂરા નહીં મળે. તો હવે શું કરવાનું? આગળની પાછળની સંખ્યા ઉમેરી દઉં. જો આની આ બાજુ સંખ્યા ઉમેરું તો જોજો -8/4 થાય. આ -8/4 તમને ખબર શું થાય? તો કે અહીંયાથી તમે છેદ ઉડાડો ને તો જુઓ તો અહીંયા થાય 4, 2, 8. તો આ 2, 2 વયા ગયા તો એનો મિનિંગ થાય -2. તો આનો મિનિંગ શું થશે? -2 થશે. ભાઈ ચાલો કાંઈ લખવું જ નથી. અત્યારે ભૂલી જાવ, તમે બધું જ ભૂલી જાવ. શું કર્યું? આ જે લખ્યું હતું સંખ્યા રેખા દોરી એમાં દર્શાવી દીધું. આ શું થઈ ગયો? જવાબ. આ બાજુ 1, 2 સંખ્યા લખી નાખો. બાલો હાલો હજી એક લખી લઉં, -9/4. માઇનસ હોય એટલે આ બાજુ આમ સંખ્યા આંકડા મોટા થતા જાય. 7 પછી 8 આવે, પછી 9 આવે. તો આ બાજુ શું આવે? 6 આવે. જો પછી શું આવે? 5 આવે. પછી શું આવે? 4 આવે. લખ્યા હા કે ના? તો 2-3 આંકડા આ બાજુ લખો, 2-3 આંકડા આ બાજુ લખો, વચ્ચે જે સંખ્યા આવે એને દર્શાવી દો. થઈ ગયું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. બરોબર. કેટલું સહેલું થઈ ગયું? આવ્યું? ચાલો જોજો જોઈ. બહુ સહેલું, બહુ. ચાલો અહીંયા શું છે? 7/8. આ પ્લસ છે. કેવો છે? ધન છે, પ્લસ છે. તો ચાલો હું સૌથી પહેલા શું કરીશ? અહીંયા મેં 7/8 લખ્યું. ચાલો બરોબર. હવે આ બાજુ 1-2 વસ્તુ લખી દઉં. 8/8 લખી દઉં. અહીંયા 9/8 લખું. અહીંયા 10/8 લખું. બરોબર. આ ધન સંખ્યા છે એટલે 7, 8, 9, 10 એમ હાલે. બરોબર. જો ઋણ સંખ્યા હોત તો આપણે આવી રીતના લખવું પડે કે અહીંયા -7 છે તો આ બાજુ -8, -9, અહીંયા માઇનસ વધતો તો એવી રીતના વધત. બરોબર. એટલે તમારે યાદ રાખવાનું એટલું. હવે આગળની સંખ્યા લખી દઉં. અહીંયા 6/8 લખું. પ્લસ છે એટલે 6/8. ચાલો પછી 5/8 લખ્યું. પછી શું કર્યું મેં? 4/8 લખ્યું. તો આ રીતના લખી દીધો. આ જે સંખ્યા એવી એને દર્શાવી દીધી છે. જે પૂછ્યું છે એને 7/8 પૂછ્યું છે તો એને મેં દર્શાવી દીધી છે. સહેલું આવડી ગયું? બરોબર. કોમેન્ટ કરીને જણાવો. ચાલો
તો આની સાથે સાથે આપણા આ ક્વેશ્ચન પૂરા થઈ જાય છે, ક્વેશ્ચન નંબર 3 અને 4. બરોબર, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 5મો અને 6થો ક્વેશ્ચન જોવાનો છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ધન્યવાદ. પરંતુ એક અગત્યની માહિતી કહેતા ભૂલાઈ ગઈ છે, ઉભા રહેજો, ખૂબ અગત્યની માહિતી છે, ખૂબ જ, કે તમારે બધાએ પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. પછી અહીંયા તમે બીજો ઓપ્શન જોશો ને તો અહીંયા ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે, લોગિન કરી લેવાનું, બધું જ કરી લ્યો, સાઇન અપ, લોગિન. પછી અહીંયા ઉપર તમારું ધોરણ સિલેક્ટ કરી લેવાનું, અહીંયા ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે, ત્યાં જાશો એટલે બધા જ વિડીયો તેમાં લાઇનસર મુકાવા માંડ્યા છે, સાવ ફ્રી છે, તમારે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી તેમાં. તો ચોક્કસથી એનો લાભ લ્યો. બરોબર, અને તમને જો મેથ્સ વધારે અઘરું લાગતું હોય, વધારે પ્રેક્ટિસ તમારે કરવી છે, તો કોર્સિસ નામના ઓપ્શનમાં જ્યારે કોર્સ અવેલેબલ હશે ત્યારે બતાવશે, ત્યારે તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. બરોબર, તો સૌથી પહેલા તમારા વિડીયોને લાઈક કરી દેવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. મારી ઈચ્છા સબકો શિક્ષા. તો ચોક્કસથી બધા જ લોકો સાથે તમારા વિડીયોને શેર કરવાનો છે. આના પછી કયું ચેપ્ટર જોવું છે ચોક્કસથી જણાવો. ધન્યવાદ.